બુટલેગરો દારૂની હેરફેર માટે નવા કિમિયાઓ અપનાવતા હોય છે। કચ્છમાં ભચાઉમાં પુષ્પા ફેલની યાદ અપાવે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એસએમસીએ દારૂની મોટી હેરફેરનો પર્દાફાશ કર્યો છે। એસએમસીની ટીમે બજરંગ હોટલના પાર્કિંગમાં વોચ ગોઠવી હતી, ત્યાંથી એક બલ્ક ટેન્કર ઝડપાયું હતું। બુટલેગરોએ આ ટેન્કરનો ઉપયોગ દારૂની હેરફેર માટે કર્યો હતો। પોલીસે ટેન્કરની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા આશરે 1.85 કરોડની થાય છે। ટેન્કર સહિત રૂપિયા 2.11 કરોડનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ આ કેસમાં એસએમસીએ પુખરાજ ડુંગરારામ ભાટી અને અશોક પ્રગારામ મેઘવાલ નામના 2 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે અનિલ પંડ્યા સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। એસએમસી દ્વારા જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ વધુ તપાસ માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે।